બાકાર ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય બજારો પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। રસ્તા પર પાણીના વહેતા પ્રવાહના કારણે વાહન વ્યવહાર ઠપ। કચ્છના માંડવી, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદ, નાની ખાખર, રતડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ, ભુજ નજીકના ગામોમાં પણ વરસાદથી કચ્છી માળું ખુશ। ભુજમાં અવિરત વરસાદ, ભુજના ગ્રામ્ય વિસ્તાર અને માંડવી પંથકમાં ધોધમાર વરસાદ, નખત્રાણામાં સતત વરસાદ પડતા રસ્તાઓ પર ભરાયા પાણી, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ। નખત્રાણામાં ભારે વરસાદના કારણે બની પૂર જેવી સ્થિતિ, સતત વરસાદના કારણે બજારોના રસ્તા પર ફરી વળ્યા પાણી, દુકાનદારોમાં ભય, ગામમાં નદી આવી હોય તેવા દ્રશ્યો। નખત્રાણામાં ધોધમાર વરસાદ પડતા પાણીમાં બાઇક સાથે તણાયો યુવક, સ્થાનિક લોકોએ યુવકને પાણીમાં તણાતો બચાવ્યો। સતત વરસાદના કારણે બસ સ્ટેશન પાસેના વોકળામાં પાણી ભરાતા હાલાકી। વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદ, ઉમરગામ, વાપીમાં મોડી સાંજે વરસ્યો ધોધમાર વરસાદ, દમણના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। અમરેલીના લાઠી શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના મુખ્ય વિસ્તારો તેમજ બજારમાં ફરી વળ્યા પાણી, સતત રહેતા વરસાદી વાતાવરણને પગલે પંથકના ખેડૂતોમાં છવાયો આનંદ। ભાવનગરના મહુવા શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ, શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભરાયા પાણી, સારો વરસાદ વરસી જતા શહેરીજનોને ગરમીથી મળી રાહત। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં જામ્યો વરસાદી માહોલ, રાજપરા, ચૂર, ધતુરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ, ભાટિયા ગામ થયું પાણી પાણી, રાજપરા ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યા। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં શ્રીકાર વરસાદ, સલાયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ભારે બફારા બાદ લોકોએ અનુભવી ઠંડક। દ્વારકાના ખંભાળિયા તાલુકાના વરસાદ બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ઠાકોર શેરડી ગામે ધોધમાર વરસાદ વરસી ગયા બાદ ખેતરોમાં પાણી ભરાયા, પાકને સારું પિયત મળતા ખેડૂતો ખુશ। બનાસકાંઠા તાલુકા સહિત છાપીમાં વરસી આકાશી મહેર, છાપીની બજારોમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો કરવો પડ્યો સામનો। સાબરકાંઠાના પોશીના તાલુકામાં ધીમી ધારે વરસાદ, પોશીનામાં પડ્યો 2 ઇંચ જેટલો વરસાદ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, લોધિકા તાલુકાના ચાંદલી ગામે વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો। દ્વારકાની ગોમતી નદીમાં નહાવાનો પ્રતિબંધ હોવા છતાં લોકો ઉમટ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ લોકો નદીમાં નહાતા દેખાયા, નહાવાની મનાઈનું બોર્ડ હોવા છતાં લોકોએ દાખવી બેદરકારી। સમગ્ર રાજ્યમાં ચોમાસું પહોંચ્યું, હવામાન વિભાગની જાણકારી મુજબ ચોમાસાએ સમગ્ર ગુજરાતને આવરી લીધું। દક્ષિણથી પ્રવેશી ઉત્તર ગુજરાત સુધી મેઘરાજાની સવારી પહોંચી। સામાન્ય રીતે 30 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરે છે, પરંતુ આ વખતે 27 જૂને ચોમાસાએ ગુજરાતના સીમાડા વટાવ્યા। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર, સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં અપાયું વરસાદનું ઓરેન્જ એલર્ટ, કચ્છ અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર। આગામી 6 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદના એંધાણ, 10 થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યના તમામ ભાગોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન। હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ મેપ જાહેર કરાયો, જેમાં સિઝનનું અત્યાર સુધીનું સૌથી મોટું વરસાદી વહન આવતું જોવા મળ્યું। સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લાઓ તરફ વાદળોનું પ્રચંડ વહન આવી રહ્યું છે આગળ, દરિયાકાંઠાના જિલ્લાઓ તરફ વરસાદી વાદળો આવતા મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળી શકે। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં, 8 જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત, અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા લેવાયો નિર્ણય। 8 જિલ્લામાં વરસાદ ખાનાખરા વિસર્જે તો એનડીઆરએફ તાત્કાલિક મોરચો સંભાળી શકે તે હેતુથી ટીમો ડિપ્લોય કરાઈ। પોરબંદરમાં માછીમારોને સમુદ્રમાં નહીં જવા હવામાન